ગાંધીનગરમાં ચાંપ દબાવીએ અને તરત અજવાળું થાય. ગરમી લાગે ને ચાંપ દબાવીએ તો પંખો ચાલે. ટીવી જોવાનું મન થાય, ચાંપ દબાવીએ તો ટીવી ચાલુ થાય. કેમ ગામડાના લોકોને પંખામાં રસ ના હોય ભાઈ? ગામડાને લાઈટ ના જોઈએ? ગામડાના છોકરાને ભણવું હોય, પરીક્ષા હોય તો રાત્રે અજવાળું ન જોઈએ? ભાઈઓ બહેનો, એ અંધારાના દિવસો આપણને યાદ છે. આપણે જ્યોતિગ્રામ યોજના લાવ્યા, કોઈ માનવા તૈયાર નહોતું. અને જ્યારે વિધાનસભામાં મેં પહેલી વાર કહ્યું હતું કે અમે જ્યોતિગ્રામ યોજના દ્વારા ગુજરાતના ગામડામાં ઘેર ઘેર અજવાળું પથરાવવાની કોશિશ કરવાના છીએ, ત્યારે વિરોધ પક્ષના લોકોએ અમારી મજાક ઉડાવી હતી. એટલું જ નહીં, એક વડીલ વિરોધ પક્ષના આગેવાન હતા, હવે એમનો સ્વર્ગવાસ થઈ ગયો છે. એમણે વ્યક્તિગત મળવા આવ્યા હતા. એમણે કહ્યું, નરેન્દ્રભાઈ તમે નવા છો, અનુભવ ઓછો છે, તમે આ માથે લીધું છે પણ નહીં કરી શકો. મિત્ર તરીકે હું સલાહ આપું છું એવું મને કહેલું. પણ ભાઈઓ બહેનો, આજે આપ સાક્ષી છો, આજે ગુજરાતના ગામડામાં જ્યોતિગ્રામ યોજના આપણે સાકાર કરી. કારણ ગામડાને વિકાસ કરવાની જો તક આપી હશે તો જ્યોતિગ્રામ યોજના કરીને આપણે અટકવાનું નહોતું. કારણ કે આપણો મકસદ હતો કે શાળામાં વીજળી પહોંચે, અને શાળામાં વીજળી પહોંચે તો કોમ્પ્યુટર ચાલે. અમદાવાદનું કે ગાંધીનગરનું બાળક કોમ્પ્યુટર શીખે, મારું ગામડાનું બાળક કેમ કોમ્પ્યુટર ના શીખે? દુનિયાની સામે આંખમાં આંખ મિલાવીને મારું ગામડાનું બાળક કેમ ના ઉભું રહે? અને એટલા માટે આપણે વીજળીકરણનો આગ્રહ કર્યો અને દરેક નિશાળોમાં કોમ્પ્યુટર આપવાનું અભિયાન ઉપાડ્યું. શાળામાં કોમ્પ્યુટર આવ્યા, વીજળી આવી, શાળાના ઓરડા બનાવ્યા, શિક્ષકોની ભરતી કરી. આપ વિચાર કરો, 1.5 લાખ શિક્ષકોની ભરતી કરી. 1.5 લાખ. શેના માટે? આપના ગામનું કોઈ બાળક અભણ ન રહે એના માટે.